જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરીશું। આજ બતાવશું આપણે મગફળીની વાત કરીશું। મગફળી 55 દિવસની થઈ છે, શું અત્યારે સોયામાં કેવું કામ કરી રહી છે એ પણ જોઈશું। તો એ પણ તમને બતા આગળ આપણે છેલ્લા 7 દિવસ પહેલાં આપણે નિંદામણ નાશ એટલે કે ખરપતવાસ નાશક દવા પણ નાખી હતી। નિંદામણનું કમ્પ્લીટ નાશ થઈ ગયું છે। આ રીતના છે મગફળી બતાવશું જી। તો અત્યારે મગફળી સારી એવી જમાવટ પણ થઈ ગઈ છે, 55 દિવસ પણ થઈ ગયા છે, સોયાનું કામ પણ સારું એવું થઈ રહ્યું છે। પણ એના ઓલા કે વધારે પ્રમાણમાં વધવાનું વધી રહી છે, પણ આપણે વધવાનું અટકાવશું, ગ્રોથ અટકાવશું તો સોયાનું પ્રમાણ વધતું હોય છે। તો આપણે એના માટે એક પ્રોડક્શનનું કામ કરીશું, એ પણ તમને બતાવશું। આ છે આપણી પ્રોડક્શન વિદ્યુત, આપ જોઈ શકો છો માર્કેટમાં અવેલેબલ છે। તમે પણ એ ઘણી નહીં તો એક ખેતરમાં યુઝ કરીને જોઈ જોયું એટલે કેવું એનું રિઝલ્ટ છે। અને અત્યારે આપણે સોયા કેટલા છે એ પણ જોઈશું। તો ચલો આપણે જોઈએ અત્યારે કેટલા સોયા બેઠા છે એ જોઈએ, બરોબર। સિંગલ ડોકો આપણે ઉખાડીને ચેક કરીએ અત્યારે કેટલી પોઝિશન છે, કેટલા સોયા છે। આ રીતના પોઝિશન છે, જો મારા ખ્યાલથી અત્યારે 50 આજુબાજુ તો સોયા હશે જ। પછી આપણે જોઈશું। અને વિદ્યુત નાખવાના ફાયદાની વાત કરીએ ને સાહેબ, તો વિદ્યુતમાં અમારે તો અમે ઉનાળામાં પણ નાખી, ચોમાસામાં પણ નાખતા જ હોઈએ છીએ। તો અમે તો સારું એવું રિઝલ્ટ પણ મેળવ્યું છે કે 70-80+ સોયા રહેતા હોય છે, અને સારામાં સારી મગફળીનો અટકાયત થતો હોય છે, અને સારો એવો ગ્રોથથી અટકેથી મગફળી ઠોસ એટલે કે તૈયાર દાણા પણ થતું, તેલમિયાનું પ્રમાણ પણ વધતું હોય છે, અને વજન પણ વધતું છે। અને એનું જે સલ્ફર છે ખેંચવાનું કામ એવું સારું એવું કરતું હોય છે, અને મજબૂતાઈ વધારતું હોય છે, એટલે કે દોણો મજબૂત થતો હોય છે। તો આ બધું કામ કરતું હોય છે। એ નેક્સ્ટ વિડીયો હું પણ તમને બતાવીશ। વિદ્યુત આજે જ ચલાવવાનું છે, આજ સ્પ્રે કરું છું। વિદ્યુત પાસે કોઈ ફુવારામાં ચલાવવાનું રહેતું નથી, તો પંપથી સ્પ્રે કરવાનો રહેતો છે 200 લીટર પાણીમાં। આ આપણે જે વિદ્યુત એક બોટલ આવે છે 50 ml ની, આપ જોઈ શકો છો 50 ml આવે છે। એટલે આ 50 ml બોટલ આ 200 લીટર પાણી સાથે યુઝ કરવાનું છે। એકરે એક બેરલ વાપરી શકો છો આપણે, અને એક બેરલ વાપરશો અને તમે ઘણું ના વાપરો તો આ વખતે એક જ બેરલ વાપરી એક જ ખેતરમાં ચેક કરજો। અને જો બીજા ખેતરમાં વિદ્યુત ના આપ્યું એનું રિઝલ્ટ જોજો। બંનેમાં તમે રાત ને દિવસનો ફરક પણ દેખાય, થોડો ખર્ચામાં થોડું પ્રાઇસમાં થોડું મોંઘું હોય છે, પણ 100% રિઝલ્ટ મળતું હોય છે। અત્યારે મગફળી આ 55 દિવસની આપ જોઈ શકો છો કેવી છે મગફળી, એ જોઈ લો પહેલાં। મગફળી 55 થી 60 દિવસ પ્રમાણે કમ્પ્લીટ ગ્રોથ હોવો જોઈએ। આ લાઈન બતાવશો જી, આ બાજુ લાવશો। આ લાઈન ભરાવાનો સમય કમ્પ્લીટ આવે ને એટલે કે આની મગફળીની હાઈટ થઈ ગઈ, આપ જોઈ શકો છો। આ હાઈટ થઈ ગઈ એટલે હાઈટ આ વિદ્યુત એક કામ એ કરશે કે હાઈટ રોકવાનું કામ કરશે। આ જુઓ, હાઈટ રોકવાનું કામ કરશે એટલે સીધું છે ને નીચે નીચે પ્રેશર થતું હોય છે, એટલે એનાથી સુયા વધતા હોય છે। તો આવી નવી અપડેટ મેળવવા અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।